અમેરિકામાં વિવિધ સ્કીમોની લાલચ આપીને ઠગાઈનો મામલો સામે આવ્યો છે। આરોપી સામે હૈદરાબાદમાં 32 લાખની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાઈ છે। આ સાથે વિગતો મળી છે કે સુરત સાયબર સેલ આરોપીની ચેન્નઈથી ધરપકડ કરી ચૂકી છે। આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। 9 જેટલી યુવતીઓને આરોપીએ શિકાર બનાવી હતી। હૈદરાબાદની એક યુવતીએ ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી, ત્યારે સુરતમાં પણ એક મહિલાએ આરોપી ગુરુપ્રસાદ સામે ફરિયાદ કરી હતી। ફરિયાદી મહિલા સાથે આરોપીએ ₹1,89,00,000ની છેતરપિંડી કરી હતી। ફોનમાંથી મોટા પ્રમાણમાં પોર્ન વિડીયોઝ, બીભત્સ ફોટા તથા અનેક યુવતીઓના ન્યૂડ ફોટોઝ વગેરે મળી આવેલ હતું। વધુમાં તેના મોબાઈલની વધુ તપાસ કરતા કુલ 9 યુવતીઓને એણે અલગ અલગ રીતે શિકાર બનાવી હોય। કોઈને ફોટો મારફતે, કોઈને બિઝનેસમેન તરીકે કાં તો જીમ ટ્રેનર તરીકે પોઝ કરીને ખોટી પ્રોફાઇલ બનાવીને વિશ્વાસમાં લઈને તેમને લોન અપાવવા કે બિઝનેસ સેટ કરવા કે કોઈ પણ રીતના તેમની પાસેથી પૈસા લીધા હોય એવી અલગ અલગ યુવતીઓની, ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં રહેતી યુવતીઓની વિગતો મળી આવે।